ખાંડા એટલે છેવાડાનું ગામ। સીતારામ મિત્રો, આપણે આવી ગયા છીએ મોરારી બાપુની કથાના બીજા દિવસે વીઆઈપી રસોડે કે ત્યાં વીઆઈપી લોકો માટે કઈ રીતે રસોઈ બનાવવામાં આવે છે, ત્યારબાદ એ લોકોને જમવા માટે શું શું સગવડ છે, કેવી રીતે એ લોકોને ત્યાં પ્રસાદનો ગ્રહણ કરાવવામાં આવે છે તે વિશે આપણે આગળ જોઈએ। તો મિત્ર, આપણે છીએ અત્યારે વીઆઈપી માણસોના રસોડામાં કે ત્યાં 1000 થી 1500 માણસની રસોઈ બનાવવામાં આવે છે। તો પણ ત્યાં કેટલો સ્ટોક રાખવામાં આવે છે અને કઈ રીતે રસોઈનું બનાવવાનું થાય છે તે પણ આપ સૌને બતાવું અને વીઆઈપી લોકોને જમવા માટે કઈ રીતની વ્યવસ્થા છે તે પણ આપને બતાવું। શકો છો બટેટાની ગુણ, રીંગણા, તુરિયા, કોબી, મસાલો બધું કેટલું રાખવા। મિત્રો, આપ નિહાળી રહ્યા છો કે વીઆઈપીમાં ભોજનમાં જે મીઠાઈ છે તે મોહનથાળ રાખવામાં આવેલ છે। દાળ, શાક જે ગરમા ગરમ અત્યારે બની રહ્યું છે। ત્યારબાદ પાપડ પણ છે ને આ બાજુ જોઈએ તો બાસમતી રાઈસ। તો મિત્રો, આપણે પ્રસાદનું દર્શન કર્યા કે કઈ રીતનો વીઆઈપીમાં પ્રસાદ હોય છે। ત્યારબાદ છે કે તે લોકોને બેસવા માટેની કેવી રીતની વ્યવસ્થા હોય છે। આપ નિહાળી રહ્યા છો કે ટેબલ ખુરચી ને સુવિધા સાથે અહીંયા પ્રસાદ વિતરણ કરવામાં આવે છે કે માણસો આરામથી, વીઆઈપી લોકો જે છે તે આરામથી બેસીને પ્રસાદ ગ્રહણ કરી શકે છે કથાનો। મિત્રો, આપ જોઈ શકો છો કે વીઆઈપી રસોડામાં પણ કેટલા લોકોની ભીડ હોય છે। અહીંયા વીઆઈપી રસોડામાં પણ કમસે કમ 2000 જેવું માણસ વીઆઈપી રસોડામાં પણ પ્રસાદ લેતું હશે। સાધુ સંતો અને મહંતો પણ અહીંયા પ્રસાદ લે છે કથાનો। જય સિયારામ। મારું નામ હિરેનભાઈ પંચાલ, અંજાર કચ્છથી અમે આવ્યા છીએ કથા શ્રવણ માટે અને બાપુની કથા શ્રવણનો અવારનવાર અવસર મળ્યો છે। આમ તો મને પોતાને 41 વર્ષ થયા, પણ એમ સમજો કે 41 વર્ષથી જ બાપુની કથા સાંભળીએ છીએ। માતાના ગર્ભની અંદર પહેલી કથા સાંભળેલી ને એના પછી કચ્છની અંદર લગભગ 15 કથાઓ અને કચ્છ બહાર લગભગ 7 થી 8 કથાઓમાં કથા શ્રવણનો અવસર મળ્યો છે। આપણે બધાએ સદભાગી છીએ કે આવા સંત મહાપુરુષના આપણે સાંપ્રત સમયની અંદર આપણે બધાએ છીએ અને જેણે વિશ્વ જગતની અંદર રામકથાને મૂક્યું છે, એક એક ચોપાઈથી લોકોના ઘર ઘર સુધી, ઘટ ઘટ સુધી પહોંચાડી છે, એવા પૂજ્ય બાપુના સાંપ્રત સમયમાં આપણે છીએ એ આપણા સૌનું સદભાગ્ય છે। અને વ્યાસપીઠનો એક વિચાર નિરંતર જે રહ્યો છે, જે સમાજના બધા લોકો માટે પ્રેરણાદાયી છે કે સમાજને સુધારવા કરતાં સમાજનો અંદર સ્વીકાર કરીએ એ બહુ મહત્વનું છે। અને બાપુની વ્યાસપીઠે
કોઈ પણ જાતના પક્ષપાત વગર, કોઈ પણ ભેદભાવ વગર બધાને સ્વીકાર્યા છે. એ પછી દિનહીન જીન બધા જે પણ હોય, આજે પણ આ આદિવાસી આ પંથકને જે આ કથાનો લાભ મળી રહ્યો છે. ખાંડા એટલે છેવાડાનું ગામ. આપણને એમ થાય કે કોઈએ નામે કદાચ સાંભળ્યું ન હોય, પરંતુ આ રામકથા થકી આજે વિશ્વના ફલક ઉપર લગભગ 170 દેશના લોકો આ કથાને લાઈવ નિહાળી રહ્યા છે. અને આજુબાજુના લોકો પણ આદિવાસી ભાઈઓ બહેનો આ કથાનો લાભ લઈ રહ્યા છે, આ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. અને કથાના સ્ટેજ ઉપર, વ્યાસપીઠ ઉપર પણ એમને પોતાની પુષ્પાંજલિ, ભાવાંજલિ અર્પણનો કરવાનો લાવો મળી રહ્યો છે, આરતીનો લાવો મળી રહ્યો છે. એટલે યજમાન પરિવારે આ જે અવસર પૂરો પાડ્યો છે, વિદેશથી આવીને પણ આ ભારતની આપણી આ ધરતી ઉપર અહીંયાના લોકો માટે જે અવસર પૂરો પાડ્યો છે, એની જેટલી પ્રશંસા કરી એટલી ઓછી છે. હું મારી પણ પ્રસન્નતા વ્યક્ત કરું છું કે ઈશ્વર કૃપાથી આ કથામાં આવવાનો અવસર મળ્યો અને ભગવાનના ગુણગાન સાંભળવાનો આજે અવસર મળ્યો. સૌને જય સિયારામ. આ છે જનરલ રસોડું કે ભોજનાલય, કે ત્યાં જમણી ડાબી બાજુએ છે ભાઈઓનું અને જમણી બાજુએ છે તે બહેનોનું છે. ચાલો આપને અંદરની જગ્યા દેખાડું કે કેટલું છે. આ અહીંની સરકારી શાળાના વિદ્યાર્થીનીઓ બહેનો આવેલ છે. એ લોકોને પુરુષોમાં ગળદી ઓછી હોવાથી એ લોકોને પણ અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે પ્રસાદ લેવા માટે. જોઈ શકો છો પુરુષોમાં થોડી ભીડ ઓછી છે, કારણ કે આપણે વીઆઈપી રસોડું વ્યવસ્થા જોવા ગયેલા, એ માટે અહીંયા થોડું મોડું થઈ ગયું છે. તો આપ સૌને અહીંયા પણ બતાવી દઉં કે અહીંયા પણ શું છે પ્રસાદીમાં. જેમ વીઆઈપી રસોડામાં મોહનથાળ હતું તે જ રીતે અહીંયા પણ મોહનથાળ રાખવામાં આવ્યો છે. જય સિયારામ. ચાલો સાથે આપણે બહેનોના વિભાગમાં પણ તમને બતાવું. તો આમાં જેમ બહેનોમાં જે રીતે કાઉન્ટર છે, અહીંયા પણ વચ્ચે વચ્ચે અલગ અલગ કાઉન્ટર રાખવામાં આવે. તે જ રીતે ભાઈઓમાં પણ 5-6 કાઉન્ટર છે અલગથી. તમે જોઈ શકો છો, આપ નિહાળી રહ્યા છો કે જે જનરલ રસોડું છે, જનરલ ભોજનાલય, તે કેવડી મોટી વિશાળ જગ્યાની અંદર કરવામાં આવ્યું છે કે જેથી ભાવિક ભક્તોને પ્રસાદ ગ્રહણ કરીને કરવામાં કોઈ જાતની મુશ્કેલી ન રહે અને જાજી ગળદી પણ ન થાય. તો મિત્રો આપણે આજે લીધી
વીઆઈપી રસોડાની અને તથા વીઆઈપી લોકોને જમવા માટેની કેવી રીતની સગવડ સુવિધા છે તે માટેની. તો જો આપ સબને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને કોમેન્ટ કરીને જણાવજો. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ.